તો નમસ્કાર વહાલા મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવ્યો હતો, જેમાં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં જે આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત, દરેક રીતની વિગતવાર ચર્ચા કરી હતી. તો આપણે જે આ પ્રકરણમાં ભણવાના છીએ તે બધી રીતોને આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં ચર્ચા કરેલી જ છે. તમે ના જોયો હોય તો જોઈ લેજો. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં આગળ જોઈએ. તો હવે આપણે દરેક ઉદાહરણને સમજીશું. તો અહીંયા પહેલા નંબરમાં ઉદાહરણ આપેલું છે કે અખિલા જેટલી વખત ઉપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 અને હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 થયો હોય, કુલ ₹20 ખર્ચા હોય હતા. બેઝિક તેમજ આલેખની રીતે રજૂ કરો. તો જે આપણા મિત્રો અહીંયા જે પુસ્તકની અંદર જે ઉદાહરણ એક આપેલું છે તે ઉદાહરણ એકનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા અખિલા ચકડોળમાં બેઠી અને હુપલાની રમત રમી. તો ધારો કે અખિલા x વખત ચકડોળમાં બેઠી અને y વખત હુપલાની રમત રમી. તો આપણે અહીંયા જે ચકડોળમાં બેઠી તેને આપણે x ધારીએ છીએ અને જે હુપલાની રમત રમી એને આપણે y ધારીએ છીએ. હવે આપેલી માહિતી પ્રમાણે એ છે કે ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. જેટલી વખત ઉપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી કેવી છે? અડધી છે. તો ઉપલા રમી તે સંખ્યા, ઉપલા કેટલા વખત રમી છે? અહીંયા ઉપલા માટે આપણે શું ધારીશું? y. તો અહીંયા y બરાબર ઉપલા રમી તે સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. ચકડોળ પરની સવારીની અહીંયા આપણે શું ધારેલું છે? x ધારી છે. તો એની અડધી છે એટલે કે x/2 થશે. y બરાબર x/2. તો અહીંયા સમીકરણ પહેલુંમાં છે આપણને y બરાબર x/2. અને બીજું સમીકરણ મળશે તો ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 છે અને હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 છે અને કુલ ₹20 ખર્ચ છે. તો અહીંયા ચકડોળમાં બેસવાનો ખર્ચ કેટલો છે? ₹3. તો અહીંયા ચકડોળમાં બેસવાનો ખર્ચ એટલે કે 3x થશે, પ્લસ અહીંયા હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 થયો છે એટલે કે 4y થશે. કુલ ખર્ચ કેટલો છે? ₹20 એટલે કે બરાબર 20. તો અહીંયા આપણને સમીકરણ 2 એ રીતે મળશે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2, તો જે પહેલા નંબરનું સમીકરણ છે એ ભાગાકારમાં છે, તો આપણે એને સાદા સમીકરણમાં ફેરવીએ. તો અહીંયા x તો આપણે અહીંયા રાખીએ છીએ, પણ y ને સામે લઈ જઈએ. પહેલાં બે ભાગાકારમાં છે ને આપણે ગુણાકારમાં લઈ જઈએ. તો y બરાબર x/2 માટે બે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, માટે 2y બરાબર x. 2y બરાબર x. હવે આપણે આ જે 2y છે એને સામે લઈ જઈએ. તો x - 2y બરાબર 0 થશે. તો સમીકરણ 1 ને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં ફેરવી નાખ્યું. તો અહીંયા x - 2y બરાબર 0. અને બીજું સમીકરણ છે 3x + 4y બરાબર 20. હવે આપણે આ જે હતું એ આપણે બેઝિક રીતે આપણે એનો ઉકેલ મેળવ્યો. હવે આપણે સમીકરણના આધારે ગ્રાફ દોરવા માટે આપણે બે બિંદુઓ મેળવીએ. તો x - 2y બરાબર 0 જે સમીકરણ છે
તેમાં એક્સની કિંમતો લઈ અને આપણે વાયની કિંમતો મેળવીએ. તો એ સમીકરણ છે y બરાબર x ભાગ્યા 2. હવે આપણે એક્સની 0 અને 2 લઈએ કિંમત. તો એક્સની 0 કિંમત લઈએ y બરાબર x ભાગ્યા 2. એટલે કે એક્સની જગ્યાએ આપણે 0 લખીએ તો 0 ભાગ્યા 2 થશે, એટલે કે એનો જવાબ શું મળશે? 0. એટલે કે x બરાબર 0 લઈએ તો y બરાબર પણ શું મળે છે? આપણે 0 મળે છે. તેવી જ રીતે એક્સની જગ્યાએ આપણે 2 લઈએ તો 2 ભાગ્યા 2 નીકળી જશે, એટલે આપણને મળશે 1. તો જ્યારે એક્સની કિંમત આપણે 1 લઈએ છીએ અને એક્સની કિંમત 2 લઈએ છીએ ત્યારે આપણે વાયની કિંમત મળે છે 1. તેવી રીતે જે બીજું સમીકરણ છે 3x વત્તા 4y બરાબર 20. તો 4y બરાબર 20 માઇનસ 3x. તો y બરાબર 20 માઇનસ 3x. આજે ગુણાકારમાં જશે ભાગાકારમાં. હવે આપણે અહીંયા x બરાબર 0 લઈએ. x બરાબર 0 લઈએ તો આપણને શું મળે છે તે ચેક કરીએ. તો 20 માઇનસ 3 ને 0 સાથે ગુણશો એટલે 0 થઈ જશે, એટલે કે 4 પંચું 20. એટલે કે x બરાબર 0 લઈએ તો y ની કિંમત મળે છે આપણને 5. તેવી જ રીતે x બરાબર આપણે 4 લઈએ તો 20 માઇનસ 3x ની જગ્યાએ 4 લખ્યા. તો 20 માઇનસ 3 ચોક 12 ભાગ્યા 4. 20 માંથી 12 નીકળી જશે એટલે 8 ભાગ્યા 4. 4 દુ 8, એટલે કે અહીંયા 2 મળે છે. તો આ રીતે મિત્રો બંને જે રેખાઓ હતી તેના આપણે બિંદુઓ મેળવ્યા. અહીંયા બિંદુઓ મળે છે 0 અને 5 અને 4 અને 2. અને x માઇનસ 2y બરાબર 0, તો એમાં આપણને 0માં 0 મળ્યા હતા અને 2માં કેટલા મળ્યા હતા? 1 મળ્યા હતા. હવે આને આધારે આપણે ગ્રાફ દોરી શકીએ. તો મિત્રો હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. તો ઉદાહરણ 2માં એક્સની કિંમત આપણે 0 લેવાની છે, વાયની કિંમત મળશે આપણને 0. એક્સની કિંમત 2 લેવાની છે ત્યારે વાયની કિંમત મળશે 1. તો અહીંયા જે એક્સ અક્ષ છે, આ જે એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર આપણે એક્સની કિંમત કેટલી લેવાની છે? 0. તો અહીંયા 0 છે એક્સ અક્ષ ઉપર. અને વાયની કિંમત કેટલી છે? 0. તો વાય અક્ષ આ છે, તો વાયની કિંમત પણ અહીંયા 0 છે. પછી એવી જ રીતે એક્સ અક્ષ ઉપર 2 લેવાના છે અને વાય અક્ષ ઉપર લેવાના છે 1. તો અહીંયા એક્સ અક્ષ ઉપર કેટલા છે? 2. 2 આ છે મિત્રો, અને વાય અક્ષ પર કેટલા લેવાના છે? 1. એટલે 2 અને 1. અહીંયા એક્સ ઉપર 2 અને વાય અક્ષ ઉપર 1, એટલે કે અહીંયા આવશે 2 અને 1. અહીંયા આપણે આ પહેલું બિંદુ લીધું એટલે આપણે એને 0 0. અહીંયા બીજું બિંદુ લીધું આપણે એક્સ અક્ષ ઉપર 2 હતા અને વાય અક્ષ ઉપર 1, એટલે B2 1 લખાશે. તેવી જ રીતે આ x માઇનસ 2yનો આલેખ છે, એટલે કે આમ જશે x માઇનસ 2yનો આલેખ. તો આપણે તે આલેખ પહેલાં આપણે દોરી કાઢીએ. તો એ મિત્રો આપણને જે 2 બિંદુઓ મળ્યા હતા એ બિંદુઓમાંથી પસાર થતી એક રેખા આપણે દોરીશું. તો 2 બિંદુઓમાંથી પસાર થતી એક આ બિંદુ અને આ એક બિંદુ, તો 2 બિંદુઓમાંથી પસાર થતી આપણે રેખા દોરી છે, જેનું નામ છે x માઇનસ 2y બરાબર 0. x માઇનસ 2y બરાબર 0. હવે તેવી જ રીતે જે 3x વત્તા 4y બરાબર 20 છે તેનું આપણે આલેખન કરીએ. તો એમાં x બરાબર 0 છે અને y બરાબર કેટલા લેવાના છે? 5.
તો yx ઉપર આપણે કેટલા લેવાના છે 5. તો અહીંયા આપણે 0 અને 5, તો એ આપણે p નામ આપીએ તો p 0 અને 5. તેવી જ રીતે છે એક્સની કિંમત 4 લેવાની છે અને વાયની કિંમત મળે છે આપણને 2. તો એક્સની કિંમત કેટલી લેવાની છે 4 અને વાયની કિંમત કેટલી મળે છે 2. તો અહીંયા 2 છે અને 4, 2 અને 4. તો એક્સની કિંમત 4 અને વાયની કિંમત મળશે 2. તો મિત્રો અહીંયા 4 અને 2 આગળ આપણે પોઈન્ટ કરીએ તો લખી દઈએ Q 4 2, એટલે કે એક્સ બરાબર 4 અને વાય બરાબર 2. તો એક્સની કિંમત 0 લઈએ ત્યારે આપણને મળે છે 5 અને એક્સની કિંમત જ્યારે આપણે 4 લઈએ છીએ ત્યારે વાયની કિંમત મળે છે 2. તો આ જે બે બિંદુઓ છે તેમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ. તો મિત્રો અહીંયા જે આલેખનું જે આપણને ઉકેલ અહીંયા મળે તો આ પહેલાં તો આપણે નવા આપી દઈએ અને 3x + 4y બરાબર 20. તો હજી 3x + 4y બરાબર 0નો અહીંયા રેખા આપણે દર્શાવી છે. તો ફક્ત તમારા આલેખ જ દોરવાનો હતો, એનું અર્થઘટન કરવાનું નથી. એટલે કે અહીંયા આ રીતે આપણે આલેખ દર્શાવી શકીએ. તો અહીંયા બંને રેખાઓ એક બિંદુ એક્સનું 4 બિંદુ છે અને વાયનું છે 2, એટલે કે 4 2 આગળ આપણને શું થાય છે મળે છે. જો બંને રેખાઓ શું કરે છે છેદે છે. તો ઉદાહરણ 1નો ઉકેલ હતો. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. હવે મિત્રો આપણે ઉદાહરણ 2 જોઈએ તો રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9માં ખરીદ્યા હતા. તો પેન્સિલ અને રબર ખરીદ્યા છે. તેની મિત્ર સોનાલીએ રોમિલા પાસેની પેન્સિલોથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેને પણ તેટલી કિંમતોવાળા 4 પેન્સિલ અને 6 રબર 18માં ખરીદ્યા. તો મિત્રો અહીંયા પેન્સિલ અને રબર બે વસ્તુ ખરીદી છે. તો આપણે પેન્સિલ બરાબર x ધારી દઈએ અને રબરની કિંમત બરાબર y ધારીએ. તો ધારો કે પેન્સિલની કિંમત ₹x અને રબરની કિંમત ₹y છે. તો અહીંયા આપણે પેન્સિલની કિંમત x ધારી છે અને રબરની કિંમત y ધારી છે. હવે આપણે આપણે બંને સમીકરણો મેળવીએ. તો અહીંયા દેખો 2 પેન્સિલ અને 3 રબર ₹9માં ખરીદ્યા છે. 2 પેન્સિલ એટલે 2x થશે અને 3 રબર એટલે કે 3y થશે અને ટોટલ પૈસા આપે છે ₹9. એટલે કે સમીકરણ 1 બનશે. અને સોનાલીએ જે રબર અને પેન્સિલ જે ખરીદે એનું આપણે સમીકરણ બનાવીએ. તો અહીંયા 4 પેન્સિલ અને 6 રબર ₹18માં ખરીદ્યા છે. 4 પેન્સિલ એટલે 4x અને 6 રબર એટલે 6y બરાબર 18. તો એ સમીકરણ 2 બને છે. હવે આ બંને સમીકરણો આપણે ઉકેલ મેળવીએ. તો પહેલું સમીકરણ છે 2x + 3y બરાબર 9 માટે 3y બરાબર 9. અહીંયા 2x પ્લસ છે એટલે સામે જશે એટલે માઇનસ થઈ જશે. હવે અહીંયા 3 છે ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં જશે 9 - 2x / 3. હવે આ y બરાબર 9 - 2x / 3 છે. તેમાં આપણે અલગ અલગ કિંમતો લઈ અને yની કિંમતો મેળવીએ. તો y બરાબર 9 - 2x / 3. તો મિત્રો અહીંયા પહેલા આપણે
વાય બરાબર 9 - 2x ભાગ્યા 3 માં આપણે 0 અને 3 લઈએ તો એક્સની જગ્યાએ આપણે 0 લઈશું એટલે 2 ને 0 સાથે ગુણીશું એટલે 0 થઈ જશે તો 9 ભાગ્યા 3 વધશે 9 ને આપણે 3 ભાગીશું એટલે કેટલા મળશે 3 તરી 9 એટલે કે અહીંયા 3 મળશે 0 એ 3 મળશે તેવી રીતે વાય બરાબર 9 - 2x ભાગ્યા 3 હવે એક્સની જગ્યાએ આપણે 3 લઈએ તો 9 - 2 અને એક્સની જગ્યાએ 3 લખીએ તો 2 તરી 6 એટલે કે 9 માંથી 6 નીકળશે એટલે કેટલા વચ્ચે 3 અને આપણે 3 ને 3 ભાગીશું એટલે કેટલા મળશે 1 તો અહીંયા મળશે 1 તો પહેલા નંબરના સમીકરણમાં આપણે ઉકેલ મેળવ્યો બીજા સમીકરણ આધારિત આપણે બે બિંદુ મેળવીએ તો 4x + 6y બરાબર 18 માટે 6y બરાબર 18 - 4x માટે y બરાબર 18 - 4x ભાગ્યા 6 મિત્રો અહીંયા વાયનું સમીકરણ મળે છે y બરાબર 18 - 4x ભાગ્યા 6 માં આપણે બે અલગ અલગ બિંદુઓ લઈએ અને શું કિંમત મળે છે તે ચેક કરીએ તો x y બરાબર 18 - 4x ભાગ્યા 6 તો આપણે 0 અને 3 લઈએ કોઈ પણ બિંદુ લઈ શકાય અહીંયા જો અપૂર્ણાંકમાં જવાબ આવતો હોય તો પછી બીજું કોઈ અંક લેવો લઈને આપણે પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે પ્રયત્ન કરીએ તો અહીંયા x બરાબર આપણે 0 લઈએ તો 18 - 4x ભાગ્યા 6 તો 18 - x ની જગ્યાએ 0 લખ્યો એટલે તો 0 થઈ જશે 6 તરી 18 થશે એટલે અહીંયા મળશે 3 તેવી જ રીતે x ની જગ્યાએ આપણે 3 લખીએ તો 18 - 4 અને x ની જગ્યાએ 3 લખ્યા ભાગ્યા 6 તો 18 - 4 તરી 12 ભાગ્યા 6 18 માંથી 12 નીકળી જશે એટલે 6 વચ્ચે 6 ભાગ્યા 6 કરીશું એટલે આપણને મળશે 1 એટલે કે અહીંયા 3 લેવાથી આપણને મળે છે 1 તો આ રીતે મિત્રો એક્સનું 0 બિંદુ લેવાથી વાયનું બિંદુ મળે છે 3 અને એક્સનું બિંદુ આપણે 3 લીધું તો વાયનું બિંદુ મળે છે 1 તેવી રીતે બીજા સમીકરણમાં એક્સની કિંમત 0 લીધી કે તો વાયની કિંમત મળે છે 3 અને એક્સની કિંમત 3 લીધી તો વાયની કિંમત મળે છે આપણને 1 આના આધારે આપણે ગ્રાફ દોરી શકીએ હવે મિત્રો ઉદાહરણ 2માં આપણે જે ગ્રાફ દોરવાનો છે તો 2x + 3y બરાબર 9 અને 4x + 6y બરાબર 18 બે જે સમીકરણો હતા તેની મદદથી આપણે જે એક્સની કિંમતો લીધી અને વાયના જે બિંદુઓ મળ્યા તે આપણે દર્શાવવાના છે તો એ એક્સ બરાબર 0 લીધો એટલે વાયની કિંમત કેટલી મળે છે 3 એક્સની કિંમત 3 લીધી એટલે વાયની કિંમત મળે છે 1 તેવી રીતે એક્સની કિંમત 0 લઈએ તો વાયની કિંમત મળે છે 3 અને એક્સની કિંમત 3 લઈએ ત્યારે વાયની કિંમત મળે છે 1 એટલે કે બંનેના બિંદુઓ જોતા અહીંયા સરખું જ મળે છે 0 3 મળે છે એ 0 3 મળે છે અહીંયા 3 1 મળે છે અહીંયા પણ 3 1 મળે છે એટલે કે અહીંયા સંપાતી રેખાઓ મળે છે તો પહેલાં આપણે 0 x અક્ષ ઉપર શું છે 0 અને y અક્ષ પર મળે છે આપણને 3 તો અહીંયા જે y અક્ષ છે ત્યાં આપણને 3 બિંદુ આપણે આલેખન કર્યું તેવી રીતે અહીંયા x બરાબર 0 ફરીથી અને વાયની કિંમત મળે છે આપણને 3 વાયની કિંમત મળે છે 3 એટલે કે 0 અને 3 તેવી રીતે બિંદુ આપણે બિંદુ ટપકાઈએ તો x અક્ષ ઉપર 3 લેવાના છે અને વાયની કિંમત મળે છે આપણને 1 એટલે કે અહીંયા હશે એક્સની 3 કિંમત આગળ વાયની કિંમત મળે છે 1 એટલે કે 3 અને 1 એવી રીતે અહીંયા પણ 3 અને 1 જ છે એટલે કે અહીંયા 3 અને અહીંયા 1 એક્સ અક્ષ ઉપર 3 છે અને વાય અક્ષ ઉપર છે 1 તો આ જે બે બિંદુ આપણને મળ્યા બંને રેખાઓ એક રેખા પર જ આવે છે એટલે કે સંપાતી રેખાઓ આપણે તેને કહીશું
આવી જે રેખાઓ છે તેને અવલંબિત સમીકરણો પણ કહે છે. તો એ 4x + 6y = 18 અને 2x + 3y. તો મિત્રો અહીંયા સંપાતી રેખા મળે છે. ઉદાહરણ 2 ની અંદર એક રેખા ઉપર બીજી રેખા મળી રહી છે. તો એ સંપાતી રેખાઓ છે. હવે આપણે જોઈશું ઉદાહરણ 3. તો મિત્રો ઉદાહરણ 3 જોઈએ તો રેલવેના બે પાટા સમીકરણ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ કરો. મિત્રો પહેલું સમીકરણ છે x + 2y - 4 = 0 માટે x + 2y બરાબર આ -4ને આપણે સામે લઈએ એટલે +4 થશે. તો સમીકરણ 1. તેવી જ રીતે 2x + 4y - 12 = 0 તો 2x + 4y = 12. સમીકરણ 2. હવે જે આ સમીકરણ જે પહેલા નંબરનું સમીકરણ છે એમાં આપણે xની કિંમત yની કિંમત મેળવીએ. yનું સમીકરણ મેળવીએ તો 2y માટે 2y = 4 - x. બે ગુણાકારમાં છે આપણે ભાગાકારમાં લઈ જઈએ તો 4 - x / 2. તેવી રીતે અહીંયા yનું સમીકરણ મેળવીએ તો 2x + 4y = 12 માટે 4y = 12 - 2x. તો y = 12 - 2x / 4. હવે આપણે xની અલગ અલગ કિંમતો લઈ અને yની કિંમતો મેળવીએ. તો અહીંયા xની આપણે 0 અને 4 કિંમત લઈએ છીએ અને અહીંયા આપણે 0 અને 6 લઈએ તો y = 4 - x / 2. 4 - xની જગ્યાએ આપણે 0 લઈએ. 4 માંથી 0 એટલે 4 વધશે. 2 દુ 4 એટલે આપણે અહીંયા કિંમત મળશે 2. 4 - x / 2 = 4 - 4 / 2 એટલે કે 0 / 2 એટલે 0. તેવી રીતે અહીંયા y = 12 - 2x / 4. xની જગ્યાએ 0 લખીએ તો 2ને 0 સાથે ગુણીએ એટલે 0 થઈ જશે. તો 12 / 4 એટલે 4 તરી 12 એટલે અહીંયા 3 મળશે. y = 12 - 2x / 4. 12 - 2 xની જગ્યાએ લઈએ છીએ 6 તો 6 દુ 12. 12 માંથી 12 જશે એટલે 0 / 4. 0 / 6 એટલે 0 / 4 એટલે આપણને મળશે 0. અહીંયા મળશે 3. તો મિત્રો આપણે જે આ બિંદુએ મેળવ્યા તેના આધારે હવે આપણે આલેખ દોરીશું. તો મિત્રો અહીંયા x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. તો અહીંયા xનું 0 બિંદુ આગળ yની કિંમત મળે છે 2 અને x = 4 લઈએ તો y બરાબર મળે છે 0. તેવી રીતે અહીંયા x = 0 લઈએ ત્યારે y = 3 મળે છે. x = 6 લઈએ તો y બરાબર કેટલા મળે છે 0. તો હવે આપણે દર્શાવીએ તો x બરાબર કેટલી કિંમત લેવાની છે 0.
તો વાયની કિંમત કેટલી મળે છે? અહીંયા આપણને 2 મળે તો 0 એ 2 મળે છે. તેવી રીતે x બરાબર આપણે 4 લઈએ તો વાયની કિંમત મળે છે 0. તો અહીંયા 4 છે ને અહીંયા શું છે? 0. 0 એ 2 મળે છે અને 4 એ શું મળે છે? 0. તો આ જે પહેલી જે રેખા મળે છે x, આ બે જે બિંદુઓ છે એને આપણે જોડતી એક રેખા દોરી દઈએ. તો x વત્તા 2y માઇનસ 4 બરાબર 0. x વત્તા 2y માઇનસ 4 બરાબર 0. હવે તેવી જ રીતે અહીંયા xની કિંમત 0 લઈએ તો yની કિંમત મળે છે 3, એટલે કે 0 અને y અક્ષ ઉપર 3. તેવી રીતે x અક્ષ ઉપર છે 6. x અક્ષ ઉપર કેટલા લેવાના છે? 6. અને y અક્ષ પર કેટલા મળે છે? 0. એટલે 6 એ 0 અને અહીંયા છે 0 એ 3. હવે આપણે બંને બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ દોરીએ. તો મિત્રો અહીંયા બંને રેખાઓ એકબીજાને છેદતી નથી. અહીંયા બંને રેખાઓ એકબીજાને છેદતી નથી, એટલે કે બંને એકબીજાને સમાંતર રેખાઓ મળે છે. અહીંયા 2x વત્તા 4y માઇનસ 12 બરાબર 0. એ જે બિંદુ મળ્યું હતું એ 0, 3. અહીંયા 6, 0. તેવી જ રીતે અહીંયા 0 અને 2. અહીંયા મળ્યું હતું 4 અને 0 બિંદુ. તો આ રીતે ઉદાહરણ 3નો આપણે આલેખ દોરી શકીએ. તો મિત્રો આમાં x અક્ષ અને આ છે y અક્ષ. x અક્ષની જે કિંમત છે તમારે અહીંયા જોઈ લેવાની, y અક્ષની કિંમત છે અહીંયા જોઈ લેવાની. પછી જે બિંદુઓ બંને છેદતા હોય ત્યાં અહીંયા ટપકું કરી દેવાનું, એટલે કે અહીંયા xની કિંમત 0 હતી, yની કિંમત મળે છે 2. તો 0 અને 2 તો અહીંયા 2 ટપકું કર્યું. એવી રીતે અહીંયા xની કિંમત 4 લીધું તો અહીંયા 0 મળે તો 4 અને 0 એટલે કે અહીંયા એ ટપકું થશે. પછી બંને ટપકાઓમાંથી પસાર થતી રેખા દોરવાની છે. તો અહીંયા આલેખ તમારા માટે ખૂબ જ સરળ રહેશે.